અહીંયા હોટલનો રૂમ રાખીને ફ્રેશ થઈ ગયા 300 રૂપિયામાં 3 જણા. એટલે આવું સસ્તું ગોતશું ને તો 5 દી વધારે રખે, પછી બજેટ ખોરવાઈ જાય તો કંઈ આપણું નક્કી ન હોય. આ જો કમ્પ્લીટ નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા. હવે જવાનું હોય દર્શન. જો તમે નાથદ્વારાની ગલીઓ ને શેરીઓની અંદર માણસો, આજે 11 છે ને એટલે માણસો કમાતું નથી. જો જય શ્રી કૃષ્ણ નાથદ્વારા એની શેરીઓનો ગલીઓ. હા જો તમે નાથદ્વારાની ગલીઓ ને શેરીઓની અંદર માણસો, આજે 11 છે ને એટલે માણસો કમાતું નથી. અહીંયા જો દહીં ગોતવા ગયા, અહીંયા દહીં જડતું નથી નાથદ્વારામાં. અને હવે પેલી ટાંકી આપણે ફૂલ કરાવી હતી, 1 ખોટો ડીઝલ રહ્યું હોય ને 671 કિલોમીટર આવેલી, હજી લગભગ 100 કિલોમીટર આસપાસનું ડીઝલ છે. તો અંદાજિત 750 થી 800 કિલોમીટર આસપાસ એક ટાંકીમાં હાલે. અને આપણે હાવ નિરાતે ગાડી આંકી છે, 80-90 હો. ये भी टंकी फुल हो रहा है हमारा. बीजी टाकी भराई है. बीजी टाकी 4600 રૂપિયાની આવી, પેલી 5500 રૂપિયાની આવી. અને ગાડી થોડી ગંધારી થઈ ગઈ છે એટલે જ્યાં ટાઈમ મળે ત્યાં આપણે હજી ધોવડાવી નાખશું. હાઈવે ઉપર નાસ્તો કરવા ઉભા રહીએ છીએ. અત્યારે વાગવામાં 10:05 થઈ ગઈ છે. રોજની જેમ આપણે 10 વાગે નાસ્તો. અરે દહીંની ચમચી અત્યારે એમાં નાખી દો અને લીંબુથી મીચવી નાખો. જો વન ભોજનનો આજ પહેલો દી છે, કંઈ ઘટવા દેવાનું નથી. 3 થેલા તો નાસ્તાના ભર્યા છે અને ફૂલ મોજ કરવાની. દહીં આવી ગયું, છાશ પડી છે, છાશ પીડી છે, સૂકી ભાજી છે, પૂરી છે, થેપલા. રોડનો એવો મસ્ત નજારો છે ને એની વાત જવા દો. ગાડીનો કાંટો આમ અધર ને અધર હાલે છે. અને અમારે ઘરુભાઈ એક્સપ્રેસ છે. In 100 meters, turn right. In 800 meters, merge with National Highway 58. લદ્દાખ જેવી ફીલ થાય હો. चल के जा रही है. नींबू सोडा पीने रुके हम फेरी वाला. ये बड़े की मोटी આવે. ભલે સ્કોર્પિયોમાં થોડીક ડીઝલ ઓછી આવે, એટલે એવરેજ ઓછી આવે, ડીઝલ ભલે વધારે આવે, પણ હાંકવાની બહુ મજા આવે. સ્કોર્પિયો જ હાંકવાની. કાંઈ ન ઘટે એમાં. ડિફેન્ડર 150 આઈ જાય. કા 10,000 રૂપિયા વધારે કિંજમ નાખી દેવાના, પણ જવાનું સ્કોર્પિયો 150. અમારા 24 કલાક પૂરા થઈ જાય તો 95% તો ખાલી અમારી ગાડીની ડીઝલનો જ ખર્ચો છે. બાકી 5% ખાલી ખર્ચો છે. દેવસ્થાને અમે જમી લઈ છીએ અને બાકી તો નાસ્તો બાસ્તો પડ્યા છે. હા, જો ગાડીના ડીઝલના પૈસા વધશે તો અમે 5 થી વધારે ભ્રમણ કરી શકશું.